તો સૌથી પહેલા તો ફર્સ્ટ ચેપ્ટર તમને આપેલું છે ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ. ત્યાંથી જ આપણે સ્ટાર્ટ કરીશું. ચાલો, ઇન્ટ્રોડક્શન ટુ કોસ્ટ અકાઉન્ટિંગ એટલે પહેલું ચેપ્ટર છે. એમની અંદર બે પાર્ટ આપેલા છે, 1A અને 1B. બરાબર, 1A છે એ આખું થિયરિકલ છે, એટલે પરીક્ષામાં કદાચ તમારે સમજ પૂછાય છે, એમ છતાં બી આખા સબ્જેક્ટને પ્રોપરલી સમજવા માટે એ થિયરી બી ખૂબ જ આવશ્યક હોય છે, જરૂરી હોય છે. એટલે પહેલું ચેપ્ટર થિયરિકલ છે, એ કદાચ 2 કે 3 લેક્ચરમાં વધુમાં વધુ પૂરું થઈ જશે. આઈ હોપ કે લગભગ બુક હશે બધા પાસે, છે કે નથી બુક? યસ સર. બુક હોય તો તમારી સાથે બુક રાખજો અને સાથે સાથે લખવા માટે એક ફૂલ સ્કેપ અને પેન રાખજો કે જેથી કરીને જરૂરી મુદ્દા હોય તો એને તમે નોટ ડાઉન કરી શકો. બરાબર, અત્યારે મારી પાસે પીડીએફ અવેલેબલ નથી, અધરવાઇઝ સ્ક્રીન શેર સીધી તમને કરી દે. બરાબર, એ આવી જશે પછીથી આપણે સ્ક્રીન શેર બી કરી દેશું કે જેથી કરીને થોડું વધારે ખ્યાલ આવી શકે. બરાબર, તો સૌથી પહેલા તો જોઈએ કે કોસ્ટ એકાઉન્ટિંગ એ શું છે. The cost accounting is the art of recording, analyzing and classifying of expenditure incurred in order to ascertain total cost and per unit cost of a product or service. એટલે ખાસ કરીને કોસ્ટ એકાઉન્ટિંગ છે એનો યુઝ છે એ મેન્યુફેક્ચરિંગ યુનિટ એટલે કે ઇન્ડસ્ટ્રીઝ ની અંદર ખાસ કરીને થતો જોવા મળે છે, કે જ્યાં કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય અથવા તો સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય તો એવા બિઝનેસની અંદર કોસ્ટ એકાઉન્ટિંગનો યુઝ થશે, કે જેમની અંદર જે કાંઈ બી અલગ અલગ પ્રકારની કોસ્ટ થાય છે, જે કાંઈ બી અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસ થાય છે, તો એ તમામ પ્રકારના એક્સપેન્સીસનો ટોટલ કરીએ બરાબર, એટલે ત્યારે આપણને એમના આધારે ટોટલ કોસ્ટ મળી શકે. બરાબર, અને જે કાંઈ બી એક્સપેન્સીસ છે એમને બેઝિકલી 3 પાર્ટની અંદર ડિવાઈડ કરી શકાય: મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ એન્ડ ઓવરહેડ. બરાબર, એટલે જો તમે કોઈ વસ્તુઓનું ઉત્પાદન કરો છો તો એના માટે જે કાંઈ બી રો મટીરિયલ્સ તમારે રિક્વાયર્ડ છે, રો મટીરિયલ્સ જોઈએ છે, તો રો મટીરિયલ માટેની તમે ટોટલ કોસ્ટ ગણો છો. તો એમની અંદર ઘણી વખત એવું બી બની શકે કે કોઈ પર્ટિક્યુલર મંથ માટેની આપણે કોસ્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ, તો એની પહેલા મંથની શરૂઆતમાં આપણી પાસે એમનો ઓપનિંગ સ્ટોક બી અવેલેબલ હોય અને મંથના એન્ડમાં તમારી પાસે રો મટીરિયલનો ક્લોઝિંગ સ્ટોક બી હોય અને ડ્યુરિંગ ધ મંથ તમે અમુક પ્રકારનું પરચેસ કરેલું હોય, તો ત્યારે એવા સંજોગોની અંદર ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ એમાં તમે પ્લસ કરશો પરચેઝ ઓફ રો મટીરિયલ અને એમાંથી તમે લેસ કરશો ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, એટલે ત્યારે તમને મટીરિયલ કન્ઝ્યુમ્ડ ડ્યુરિંગ ધ મંથ એટલે મંથ દરમિયાન જે માલ સામાનનો વપરાશ કરવામાં આવેલો હશે એને રિલેટેડ ડિટેલ્સ, એને રિલેટેડ માહિતી તમને મળી શકે. એટલે કે આખા મહિના દરમિયાન કેટલો માલ સામાનનો વપરાશ થયેલો છે અને એને આપણે બીજા અર્થમાં મટીરિયલ કોસ્ટ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. એમની અંદર તમે એડ કરશો લેબર ચાર્જીસ, લેબરના જે કંઈ બી પે કરેલા હશે એટલે લેબર એ બી ડાયરેક્ટ એક્સપેન્સીસ ગણી શકાય, એટલે એમની અંદર આપણે એડ કરીએ છીએ લેબર અને એ સિવાયના અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ હશે કે જે ડાયરેક્ટલી પ્રોડક્શન સાથે રિલેટેડ હોય, તો એવા પ્રકારના એક્સપેન્સીસ છે તમે એમની અંદર એડ કરશો એટલે ત્યારે તમને મળી શકે પ્રાઇમ કોસ્ટ. બરાબર, આના પછીના સેમેસ્ટરની અંદર એટલે 4th સેમેસ્ટરની અંદર તમારે આને રિલેટેડ એક આખું ચેપ્ટર શીખવાનું છે યુનિટ કોસ્ટિંગ, કે જેની અંદર એક એકમ માટેની પડતર કેટલી થઈ શકે અને ટોટલ કોસ્ટ આપણને કેટલી મળી શકે. તો એના માટે તમે આખું યુનિટ કોસ્ટ માટેની કોસ્ટ શીટ પ્રિપેર કરશો. આની અંદર બી તમારે આ જ દરેક પ્રકારની ફોર્મ્યુલા એપ્લાય કરવાની થશે. બરાબર, અત્યારે આપણે બેઝિકલી એ સમજીએ છીએ કે ટોટલ કોસ્ટ આપણને કેવી રીતે મળી શકે. તો સૌથી પહેલા આપણે મટીરિયલ કન્ઝ્યુમ બતાવો છે, એની અંદર ખ્યાલ આવે છે બધાને શું કરવાનું છે કે જો ઓપનિંગ સ્ટોક અવેલેબલ હોય મંથની શરૂઆતમાં તો ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ પ્લસ પરચેઝ ઓફ મટીરિયલ અને એમાંથી આપણે લેસ કરીએ છીએ ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, એટલે ત્યારે આપણને મટીરિયલ કન્ઝ્યુમ્ડ
મળી શકે એટલે મંથ દરમિયાન કેટલું મટીરિયલ યુઝ કરવામાં આવેલું છે એમની અંદર આપણે એડ કરીએ છીએ લેબર ચાર્જીસ એટલે જે કાંઈ બી તમે વેજીસ પે કરેલું છે એ એમાં તમે એડ કરો છો અને અધર ડાયરેક્ટ એક્સપેન્સીસ હોય તો એ આપણે એમની અંદર એડ કરીએ છીએ એટલે ત્યારે આપણને પ્રાઇમ કોસ્ટ એટલે કે પ્રાથમિક પડતર મળી શકે પછી એમની અંદર આપણે અલગ અલગ પ્રકારના ઓવરહેડ એડ કરવાના છે અને જે ઓવરહેડ છે એમને બી બેઝિકલી ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવશે ફેક્ટરી ઓવરહેડ ઓફિસ એન્ડ એડમિન ઓવરહેડ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ હવે આ ત્રણ પ્રકારના ઓવરહેડ તમે એમાં એડ કરો છો એટલે ત્યારે તમને ટોટલ કોસ્ટ જાણવા મળી શકે અને બીજા સબ હેડિંગ્સ બી આપણે કોસ્ટ શીટની અંદર બતાવવાના હોય છે જેમ કે પ્રાઇમ કોસ્ટ મળે આપણને ત્યાર પછી આપણે એમની અંદર એડ કરીશું ફેક્ટરી ઓવરહેડ એટલે જે ફેક્ટરી ઓવરહેડ છે એને બી પાછા બે ભાગની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ એટલે કેટલા સ્થિર ખર્ચા છે અને કેટલા ચલિત ખર્ચા છે એટલે ફેક્ટરી ઓવરહેડ તમે એડ કરશો એટલે ત્યારે તમને બીજો આન્સર બીજું હેડિંગ મળી શકશે ફેક્ટરી કોસ્ટ કે જેને આપણે કારખાનાની પડતર તરીકે ઓળખી શકીએ એમની અંદર તમારે એડ કરવાના છે ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ અથવા તો એક્સપેન્સીસ ઓફિસ ઓવરહેડ તમે એમાં એડ કરશો એટલે ત્યારે તમને મળશે ઓફિસ કોસ્ટ અથવા તો એને આપણે બીજા અર્થમાં કહી શકીએ કોસ્ટ ઓફ પ્રોડક્શન ફોર પ્રોડ્યુસ્ડ ગુડ્સ એટલે જે કાંઈ બી માલ સામાન ઉત્પાદિત કરેલો છે ડ્યુરિંગ ધ મંથ એ ઉત્પાદિત થયેલા માલ સામાનની ઉત્પાદન પડતર આપણને જાણવા મળી શકે અને એમની અંદર જો ફિનિશ ગુડ્સ માટેનો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક અવેલેબલ હોય તો એ ઓપનિંગ સ્ટોક તમે પ્લસ કરો છો અને ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એને તમે માઈનસ કરશો એટલે ત્યારે ફરીથી પાછું તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે પણ એને આપણે કહી શકીએ કોસ્ટ ઓફ પ્રોડક્શન ફોર ગુડ્સ સોલ્ડ એટલે જે માલ સામાન વેચેલો છે અથવા તો જે માલ સામાન વેચવાનો છે એના માટેની પડતર આપણને જાણવા મળી શકે જે માલ સામાન વેચેલો છે અથવા તો જે માલ સામાન આપણે ખરેખર ડ્યુરિંગ ધ મંથ વેચવાનો છે એમના માટેની કોસ્ટ આપણને જાણવા મળી શકે પછી એમની અંદર આપણે એડ કરીશું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ એટલે એ માલ સામાનને વેચાણ કરવા માટે જે અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસ કરીએ છીએ માલ સામાનને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે તમે જે અલગ અલગ પ્રકારના એક્સપેન્સીસ કરો છો તો એવા તમામ પ્રકારના એક્સપેન્સીસનો સમાવેશ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડની અંદર કરવામાં આવશે જેમ કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ બેડ ડેટ પછી ડિલિવરી વાન માટેનો નિભાવ ખર્ચ ધરાવતા પ્રોડક્શન યુનિટ થી લઈ અને કસ્ટમરને માલ સામાન પહોંચાડવા માટે જે કાંઈ બી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અને એના માટે જે કાંઈ બી એક્સપેન્સીસ થશે તો એવા પ્રકારના એક્સપેન્સીસનો સમાવેશ એ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસની અંદર કરવામાં આવશે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ તમે એમાં એડ કરો છો અને તમામ પ્રકારના એક્સપેન્સીસનો તમે ટોટલ કરો એટલે ત્યારે તમને ટોટલ કોસ્ટ જાણવા મળી શકે માની લો કે આખા મહિના દરમિયાનની ટોટલ કોસ્ટ આપણને જોવા મળે છે 2,50,000 ફોર એક્ઝામ્પલ આપણે સમજવા માટે લઈએ છીએ કે આખા મહિના દરમિયાનની ટોટલ કોસ્ટ આપણને જોવા મળે છે 2,50,000 હવે આખા મહિના દરમિયાન તમે જે કાંઈ બી પ્રોડક્શન કરેલું છે એ પ્રોડક્શનના યુનિટ છે એ માની લો કે 25,000 યુનિટ હોય ફોર એક્ઝામ્પલ 25,000 યુનિટ હોય તો 2,50,000 ડિવાઇડ 25,000 કરો એટલે એ પર યુનિટ તમને કોસ્ટ મળી શકે 10 રૂપીસ પ્રમાણે એટલે જે કાંઈ બી આખા મહિના દરમિયાન તમે ઉત્પાદન કરેલું છે 25,000 એકમોનું તો એ 25,000 એકમો માટેની ટોટલ કોસ્ટ આપણને જોવા મળે છે 2,50,000 અને 2,50,000 ડિવાઇડ 25,000 કરો એટલે એક એકમ એટલે કે પર યુનિટ માટેની કોસ્ટ મળી શકશે આપણને 10 રૂપીસ હવે એમની અંદર માની લો કે આપણે જે કાંઈ બી પ્રોફિટ મેળવવાનું છે કે 25% સપોઝ નફો ચલાવી અને આપણે માલ સામાનનું વેચાણ કરીએ છીએ
તો 10 રૂપીસ ના 25% કરો એટલે 2.5 રૂપીસ તમારો પ્રોફિટ તમે એની અંદર એડ કરશો અને એમના આધારે એક એકમ માટેની સેલિંગ પ્રાઇસ બી તમને મળી શકે. સેલિંગ પ્રાઇસ મળશે દર 2.5 રૂપીસ તમે એમાં એડ કરો એટલે 12.5 રૂપીસ તમને સેલિંગ પ્રાઇસ જાણવા મળી શકે. એટલે ટોટલ સેલ્સ અને પર યુનિટ સેલિંગ પ્રાઇસ બી તમે આ યુનિટ કોસ્ટ ને આધારે જાણી શકો. એટલે પહેલો વહેલો જ તમને એનો મીનિંગ આપેલો છે કે કોસ્ટ અકાઉન્ટિંગ છે શેના માટે યુઝ કરવામાં આવે છે. તો કોસ્ટ એકાઉન્ટિંગ ની અંદર જે કાંઈ બી ટ્રાન્ઝેક્શન્સ હશે અને રેકોર્ડ કરવામાં આવશે. તો અહીંયા કયા પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ હશે, જે રીતે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ની અંદર જર્નલ એન્ટ્રીઝ લખીએ છીએ તો એવી કોઈ પ્રોસિજર અહીંયા કરવામાં આવતી હોતી નથી. જે ઉત્પાદન કરીએ છીએ એના માટેના તમારા ટોટલ કોસ્ટ કેટલા થાય છે એને રેકોર્ડ કરવામાં આવે છે, એનું એનાલાઇઝિંગ કરવામાં આવે છે, એનું ક્લાસિફિકેશન્સ કરવામાં આવે છે અને એમના આધારે આપણે જાણી શકીએ કે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન આપણી ટોટલ કોસ્ટ કેટલી છે અને એ ટોટલ કોસ્ટને તમે પ્રોડક્શન યુનિટથી ડિવાઇડ કરો છો તો ત્યારે તમને પર યુનિટ માટેની કોસ્ટ મળી શકે. તો આ સંદર્ભમાં જનરલી કોસ્ટ એકાઉન્ટિંગનો યુઝ થતો આપણને જોવા મળે છે. હવે આ ચેપ્ટર ની અંદર આપણે શીખવાનું છે કોસ્ટ એકાઉન્ટિંગ, મીનિંગ, ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, objective of cost accounting, benefit of cost accounting system, prerequisites of an ideal and efficient cost accounting system, classification of cost એટલે કોસ્ટ નું ક્લાસિફિકેશન આપણે કેવી રીતે કરી શકીએ, certain specific terms, cost center and cost unit and list of suitable cost unit in certain industries. એટલે કોસ્ટ માટેના યુનિટ્સ કયા કયા હોઈ શકે, કોસ્ટ અકાઉન્ટિંગ માટેની અલગ અલગ પ્રકારની મેથડ કે જેની અંદર તમે અલગ અલગ પ્રકારની મેથડ શીખશો. યુનિટ ઓર આઉટપુટ કોસ્ટિંગ કે જેના માટેનો હમણાં જ આપણે એક એક્ઝામ્પલ શીખ્યા કે યુનિટ કોસ્ટ શીટ કેવી રીતે પ્રિપેર કરી શકે અથવા તો એક એકમ માટેની પડતર આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ. એના માટે સૌથી પહેલા તો જે ડ્યુરિંગ ધ મંથ અથવા તો ડ્યુરિંગ ધ યર અથવા તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન ની તમારે કોસ્ટ જાણવી છે. એના માટે સમયગાળા દરમિયાન થયેલા તમામ પ્રકારના એક્સપેન્સીસ છે તમે એમાં એડ કરશો અને એને ઉત્પાદનના એકમોથી ડિવાઇડ કરો છો એટલે પર યુનિટ કોસ્ટ તમને મળી શકે. પછી બીજી મેથડ આપેલી છે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ કે જેની અંદર અલગ અલગ પ્રકારના જે કન્સ્ટ્રક્શન ને રિલેટેડ વર્ક થતા હોય, જમીન મકાન ડેવલપમેન્ટ માટેના હોય, કોઈ રોડ અથવા તો બ્રિજ ડેવલપમેન્ટ માટેના કામ હોય તો એની અંદર કોન્ટ્રાક્ટર દ્વારા એ કામ માટેનો કોન્ટ્રાક્ટ રાખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર જે અકાઉન્ટ મેન્ટેન કરે છે તો એને ત્યારે આપણે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ તરીકે ઓળખી શકીએ. કોઈ પર્ટિક્યુલર સાઇટ માટે કેટલા એક્સપેન્સીસ થાય છે અને એ સાઇટ માંથી એને કેટલા પૈસા મળશે અને એ સાઇટ નો કેટલો પ્રોફિટ અથવા તો લોસ થશે એ જાણવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ નો યુઝ કરવામાં આવે છે. આવી જ રીતે છે જોબ એન્ડ બેચ કોસ્ટિંગ. એટલે ઘણા બધા પ્રોડક્શન યુનિટ એવા હોય કે જે પર્ટિક્યુલર જોબ અથવા તો બેચના સ્વરૂપમાં કરવામાં આવે છે. હવે જેમ કે આપણે કોઈ પણ પ્રકારની મેડિસિન કે એવી વસ્તુ જોઈએ છીએ તો એની અંદર આપણને પર્ટિક્યુલર બેચ નંબર બતાતો હોય છે. બરાબર, અને આ બેચ એટલે કેટલી ક્વોન્ટિટીમાં એક સાથે એનું ઉત્પાદન કરવામાં આવે છે. 1000 યુનિટ, 10000 યુનિટ, 1 લાખ યુનિટ આવી આખી બેચ હોય છે અને પર્ટિક્યુલર બેચ માટેની કોસ્ટ કેટલી થાય તો એને ત્યારે આપણે બેચ કોસ્ટિંગ તરીકે ઓળખી શકીએ. અથવા તો જોબ એટલે શું તો પ્રિન્ટિંગ પ્રેસ કે એને રિલેટેડ જે કંઈ બી વર્ક થતું હોય તો એની અંદર જે કંઈ બી એક જોબ પર્ટિક્યુલર માની લો કે તમારે ત્યાં કોઈ પ્રસંગ છે, મેરેજ કે એવું, અને એની કંકોત્રી છપાવવા માટે તમે કોઈકને કામ આપો છો તો એના માટે પર્ટિક્યુલર એક જોબ થશે. બરાબર, અને એની કોસ્ટ કેવી રીતે ગણવામાં આવશે એ બી તમે જ્યારે પ્રિન્ટ કરાવવા માટે જશો ત્યારે એના ભાવ તમને કહેશે કે કયા પ્રકારની તમે ડિઝાઇન પસંદ કરો છો અને એના માટેની કોસ્ટ આટલી
હશે તો એ ભૂતકાળના અનુભવોને આધારે કેલ્ક્યુલેશન્સ કરી શકશે કે તમે કયા પ્રકારનું કાર્ડ અથવા તો કંકોત્રી પસંદ કરેલી છે, એની કોસ્ટ કેટલી છે, પ્રિન્ટિંગ માટેનો એક્સપેન્સિસ કેટલો થશે, એટલે આ બધી જ બાબતો કેલ્ક્યુલેટ કરી અને પછી તમને એના રેટ આપશે કે આ પ્રકારની ડિઝાઇન તમે પસંદ કરો છો તો એના માટેનું રેટ આ હશે. એવી જ રીતે જે અલગ અલગ પ્રકારના મેરેજ ફંક્શન્સ ની અંદર કેટરિંગ વર્ક હોય તો એમાં તમે જે કંઈ બી મેનુ ડિસાઈડ કરો છો એના આધારે એ તમને પર ડિશ ના રેટ કહેતા ધારો તો ત્યાં બી ખાસ કરીને જોબ કોસ્ટિંગ નો યુઝ થતો આપણને જોવા મળે છે કે તમારું મેનુ કયા પ્રકારનું છે એના માટે પર ડિશ ની કોસ્ટ કેટલી આવશે, એમાં એનો પ્રોફિટ એડ કરી અને પછી તમને કહેશે કે આ તમારું જે કંઈ બી મેનુ છે એ પર ડિશ માટેનો ચાર્જિસ આટલો હશે. એટલે એની અંદર બી રો મટીરિયલ, લેબર ચાર્જિસ, એના સર્વિસ ચાર્જિસ, એનો પ્રોફિટ આ બધી જ બાબતો એડ કરી અને એમના આધારે એ તમને પર ડિશ માટેની કોસ્ટ ડિસાઈડ કરીને આપતા હશે અને એની અંદર એમનો પોતાનો પ્રોફિટ ચડાવી અને પછી તમને પર ડિશ માટેના રેટ બતાવી શકે. તો આવા બિઝનેસની અંદર જનરલી એ જોબ અને બેચ કોસ્ટિંગ નો યુઝ થતો આપણને જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ મેથડ આપેલી છે પ્રોસેસ કોસ્ટિંગ. તો આની અંદર જનરલી શું હોય છે કે ઘણા બધા પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ એવા હશે કે એમાં રો મટીરિયલ પરચેસ કરવામાં આવે પછી એના ઉપર અલગ અલગ પ્રકારની પ્રોસેસ થઈ અને ત્યાર પછી એ ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ કરવામાં આવતું અને ઘણી વખત એમાં એવું બી બની શકે છે કે કોઈ એક પ્રોસેસ અથવા તો બે પ્રોસેસ થાય છે પછી તમને એમાં બાય પ્રોડક્ટ બી મળતી હોય છે એટલે કે આડ પેદાશ બી મળતી હોય કે જેનું બી તમે સેલ કરી અને એમાંથી બી પૈસા કમાઈ શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક ઓઇલ મિલની વાત કરીએ તો ઓઇલ મિલની અંદર જનરલી કઈ રીતે સિસ્ટમ હોય છે આખી તો સૌથી પહેલા તો એ મગફળીની ખરીદી કરશે. બરાબર, તો મગફળી એટલે કે ગ્રાઉન્ડનટ છે એના માટે રો મટીરિયલ થશે પછી એનું પિલાણ કરવામાં આવશે મગફળીનું. પિલાણ કરશે એટલે શું થશે તો એક બાજુ એને ઓઇલ મળશે કે જે એની મેઇન પ્રોડક્ટ છે અને બીજું એને એનો ખોદ બી મળતો હોય છે કે જે એના માટે એની બાય પ્રોડક્ટ થશે. હવે ખોદનું બી વેચાણ કરી અને એમાંથી બી એ પૈસા મેળવી શકતા હોય છે. એટલે ખોદમાંથી એમને જે કંઈ બી પૈસા મળે છે તો એટલી એમના ઓઇલ માટેની કોસ્ટ છે એ ઓછી થતી જોવા મળશે. મગફળીની ખરીદી કરેલી હતી એનું પિલાણ કરવામાં આવે છે તો એમાંથી આપણને ઓઇલ બી મળે છે એટલે એ આપણી મેઇન પ્રોડક્ટ છે કે આપણે ઓઇલને રિફાઇન કરી અને સેલ કરવાનું પણ સાથે સાથે એમાંથી આપણને વેસ્ટેજ ઓઇલ બી મળતું હશે રિફાઇન કરો ત્યારે તો એ વેસ્ટેજ ઓઇલના બી અમુક પ્રકારના પૈસા મળી શકતા હોય છે. તો એટલી તમારા ઓઇલની કોસ્ટ છે એ તમને નીચી જતી જોવા મળશે. એટલે આ રીતે જ્યારે પ્રોસેસમાં કોઈ પણ પ્રકારની કામગીરી થતી હોય તો ત્યારે એ પર્ટિક્યુલર પ્રોસેસ માટેની તમારી કોસ્ટ કેટલી થાય. ઘણી વખત એવું બનતું હોય કે જેમ કે ઓઇલ મિલ છે એવી જ રીતે જીનિંગ મિલ હશે, સ્પિનિંગ મિલ હશે તો એની અંદર જનરલી શું હોય છે કે એ અલગ અલગ પ્રકારની પ્રોસેસમાંથી માલ સામાનને પાસ ઓન કરવામાં આવતો હોય અને છેલ્લે આવી 2 3 4 પ્રોસેસમાંથી એ માલ સામાન પાસ ઓન થશે પછી એ ફિનિશ ગુડ્સ ની અંદર કન્વર્ટ થતો હશે. તો ત્યારે એવા સંજોગોની અંદર દરેકે દરેક પ્રોસેસ માટેની કોસ્ટ કેટલી છે તો એ જાણવા માટે જે કોસ્ટ મેથડનો યુઝ કરવામાં આવે છે કે એમને આપણે પ્રોસેસ કોસ્ટિંગ તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ. ત્યાર પછી આપેલું છે ઓપરેટિંગ કોસ્ટિંગ એન્ડ મલ્ટીપલ કોસ્ટિંગ. હવે ઓપરેટિંગ કોસ્ટિંગ ની અંદર જનરલી શું હશે તો ઓપરેટિંગ કોસ્ટિંગ ની અંદર જ્યારે ઓપરેટિંગ કોસ્ટિંગ છે એમાં જનરલી શું કરવામાં આવશે ઓપરેટિંગ એટલે સર્વિસ પ્રોવાઈડ કરવી, સેવા પૂરી પાડવી. તો એની અંદર બી આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારની હોટેલ્સ હશે, રેસ્ટોરન્ટ હશે, કોઈ હોસ્પિટલ છે, સિનેમા છે તો એની અંદર એ આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે. કોઈ વસ્તુ પ્રોવાઈડ કરતા નથી એના બદલામાં સર્વિસ પ્રોવાઈડ કરે છે. એવી જ રીતે ટ્રાન્સપોર્ટેશન છે બરાબર, ટ્રાન્સપોર્ટેશનમાં બી ગુડ્સ ને રિલેટેડ ટ્રાન્સપોર્ટેશન હોય અથવા તો માણસોની વહન કરવામાં આવતી હોય જેમ કે એસટી છે, ટ્રાવેલ છે તો એમાં એ ટિકિટના દર કેવી રીતે નક્કી કરશે તો એમાં બી જનરલી ત્યાં જે કોસ્ટ માટેની સિસ્ટમ એપ્લાય કરવામાં આવે છે તો એને ત્યારે આપણે ઓપરેટિંગ કોસ્ટિંગ તરીકે ઓળખી શકીએ. એટલે સેવા પડતર જેને આપણે
કહી શકીએ એટલે જે સેવા પૂરી પાડવામાં આવે છે અને એના માટેની જે કાંઈ બી પડતર જોવા મળશે પછી એમની અંદર એનો પ્રોફિટ એડ કરશે અને પછી જે કાંઈ બી રેટ ડિસાઈડ કરવામાં આવે તો એ સેવા માટેની પડતર ગણી શકાય. જેમ કે ટ્રાન્સપોર્ટ અથવા તો ટ્રાવેલ્સને રિલેટેડ બિઝનેસ હશે તો એ શું કરશે કે કોઈ એક યુનિટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અથવા તો 1 કિલોમીટર વહન કરવા માટે એને જે કાંઈ બી કોસ્ટ થતી હશે એ કોસ્ટ એમાં એનો પ્રોફિટ એડ કરશે અને પછી એ એમના માટેનો રેટ ડિસાઈડ કરવામાં આવતો હશે. એવી જ રીતે ટ્રાવેલ્સને રિલેટેડ બિઝનેસ હોય તો આની અંદર બી જનરલી શું હશે કે એક વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અથવા તો 1 કિલોમીટર વહન કરવા માટે એને કેટલો ખર્ચ થાય છે અને એના આધારે કિલોમીટરને ધ્યાનમાં રાખી અને એમના ટિકિટના રેટ નક્કી કરવામાં આવતા હોય. એવી જ રીતે સિનેમા છે, હોસ્પિટલ છે તો એમાં બી હોસ્પિટલની અંદર એક રૂમ તમને એલોકેટ કરે છે, એક બેડ તમને એલોકેટ કરે છે અને એની સાથે સાથે બીજી જે કાંઈ બી સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી હશે એના માટે કેટલી કોસ્ટ થશે એમાં એનો પ્રોફિટ એડ કરી અને એનો ચાર્જ વસૂલ કરવામાં આવતું હોય છે. આ પ્રકારના બિઝનેસની અંદર જનરલી ઓપરેટિંગ કોસ્ટિંગ સિસ્ટમનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ આપેલું છે લાસ્ટ મલ્ટિપલ કોસ્ટિંગ. બરાબર, મલ્ટિપલ કોસ્ટિંગ એટલે જ્યારે તમે કોઈ સ્પેસિફિકલી પ્રોસેસ કરો છો તો ત્યારે એક કરતા વધારે પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થતું હોય. જેમ કે આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટનો બિઝનેસ કરતા હોય તો કાચું પેટ્રોલિયમ ખરીદી કરવામાં આવતું હોય અને રિફાઇન કરવામાં આવશે ત્યારે આપણને એમાંથી પેટ્રોલ મળશે, ડીઝલ મળશે, ઓઇલ મળશે, ક્રૂડ મળશે. તો આવી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ આપણને એ પેટ્રોલિયમમાંથી જ પ્રાપ્ત થતી હોય છે. તો એ દરેક પ્રકારની પ્રોડક્ટનું વેઇટેજ કેટલું છે, એના માટે કેટલા એક્સપેન્સિસ થાય છે એ બાબતને ધ્યાનમાં રાખી અને જનરલી એક પર્ટિક્યુલર પ્રોડક્ટ માટેની કોસ્ટ નક્કી કરવામાં